નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 3। હવે સ્વાધ્યાય 3.1 નીચેની સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ બનાવો અને તેમના ઉકેલ આલેખની રીતથી શોધો। હવે આગળના લેક્ચરમાં આપણે બે થિયરીના લેક્ચર મૂકેલા છે, પ્લસ આલેખની રીતથી કેવી રીતના સમીકરણના ઉકેલ મેળવવા તેના વિડીયો પણ બનાવેલા છે। આની અંદર હું તમને સુરેખ સમીકરણ બનાવી દઈશ, જે ખૂબ જ અગત્યનું છે। આલેખની રીત બોર્ડમાં પૂછાતી નથી, છતાં પણ તમારે જો શીખવા હોય તો આગળ આપણે વિડીયો મૂકેલા છે। ચલો હવે આપણે સમીકરણ કેવી રીતના બનાવવું મહત્વનું છે, એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો। સૌથી પહેલા તો પહેલા દાખલાની વાત કરીએ આપણે, તો કે ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે। જો ભાગ લેનાર છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે હોય તો કેટલા છોકરાઓએ અને કેટલી છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે તે શોધો। હવે તમને આની અંદર કાંઈ જો ટપ્પો ન પડે કે કોને ધારવું, ક્યાંથી શરૂઆત કરવી, તો ક્યાં જતું રહેવાનું, તો કે પ્રશ્નમાં આપણને શું પૂછ્યું છે, કેટલા છોકરાઓએ અને કેટલી છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે। જે વસ્તુ આપણે ગોતવાની છે એને જ આપણે ધારી લેવાનું છે। તો અહીંયા આપણને શું કીધું હોય, કેટલા છોકરા અને કેટલી છોકરીઓ, એટલે કે છોકરા અને છોકરીઓની સંખ્યા આપણે ધારવી પડશે। તો કે ધારો કે સ્પર્ધામાં ભાગ લેનાર છોકરાઓની સંખ્યા બરાબર x અને છોકરીઓની સંખ્યા બરાબર y છે। ચલો, જે વસ્તુ આપણને પૂછી છે એને આપણે ધારી લીધું। હવે આપણને બે શરત આપી, એના ઉપરથી બે સમીકરણ બને। તો અહીંયા પહેલી શરત કઈ છે, તો કે આપણને સૌથી પહેલા તો કહી દીધું ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે। ધોરણ 10 ના કુલ વિદ્યાર્થી કેટલા છે, 10। તો અહીંયા છોકરા અને છોકરીઓ બેયનો સરવાળો કેટલો થાય છે, 10, એટલે ત્યાંથી આપણને પહેલું સમીકરણ મળી જાય। તો કે x વત્તા y બરાબર 10, સમીકરણ 1। પછી બીજી શરત આપણને શું આપી છે, તો કે જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે હોય, તો આગળના લેક્ચરમાં આપણે જોયું કે જેનાથી, જેના વડે, જેના કરતા આપણને કીધું હોય એને જ આપણે ક્રિયા કરવાની, એના ઉપર જ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર જે થતો એ કરવાનો। તો સૌથી પહેલા તો અહીંયા લખું, જો છોકરાઓ છોકરીઓ, ચલો છોકરાઓની સંખ્યા x, છોકરીઓની સંખ્યા y, મારે બેયની વચ્ચે જો બરાબર મૂકવું હોય તો શરતનું પાલન થવું પડે। શરત શું કહે છે, છોકરાઓની સંખ્યા, કોની સંખ્યા, છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે, તો જેના દ્વારા, જેનાથી, જેના વડે કીધું હોય ન્યા જ તે આપણે ક્રિયા કરવાની। 4 વધારે એટલે કે 4 ઉમેરવાના, શેમાં, છોકરાઓની સંખ્યા કરતા, એટલે કે છોકરામાં આપણે 4 ઉમેરવી ત્યારે આ બે બેલેન્સ થાય। હવે આને થોડુંક વ્યવસ્થિત પ્રમાણિત સ્વરૂપમાં લખી, તો પહેલા x, y આ બાજુ આવે તો માઇનસ, +4 ઓલી બાજુ જાય તો માઇનસ, સમીકરણ 2। આ સમીકરણ 2 બની ગયા। એના ઉપરથી આપણે શું કરવાનું છે, આલેખ દોરવાનો છે। હવે ચલો આલેખ તો તમારે જાતે દોરી નાખજો। બીજા પ્રશ્નની વાત કરવી, તો કે 5 પેન્સિલ
અને 5 પેનની કુલ કિંમત 50 રૂપિયા છે અને તે જ કિંમત વાળી 7 પેન્સિલ તથા 5 પેનની કુલ કિંમત 46 રૂપિયા છે તો એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો. ચલો અહીંયા આપણને શું ગોતવાનું કીધું છે એને જ ધારવાનું. તો કે છેલ્લી લાઈન ઉપર જ આપણું ફોકસ થવું પડે કે છેલ્લી લાઈનમાં આપણને કીધું છે શું તો કે એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો. તો ધારી લેવાનું. ધારો કે એક પેન્સિલ ની કિંમત બરાબર x રૂપિયા અને એક પેનની કિંમત બરાબર y રૂપિયા. ચલો પેન અને પેન્સિલની એક એકની કિંમત આપણે ધારી લીધી. તો હવે હું તમને એમ કહું કે એક પેન્સિલ છે એક પેન્સિલ 10 રૂપિયાની છે. કેટલા રૂપિયાની? 10 રૂપિયાની. x અને y ઘડીક ભૂલી જાઓ. હું એમ કહું કે એક પેન્સિલ 10 રૂપિયાની છે તો હું તમને એમ કહું કે 6 પેન્સિલની કિંમત કેટલી? તો શું તમે કરશો? 10 ગુણ્યા 6 એટલે 60. પછી હું એમ કહું કે 8 પેન્સિલની કિંમત તો તમે શું કરશો? 8 ગુણ્યા 10 એટલે 80. તો અહીંયા એક પેન્સિલની કિંમત આપણને x આપી છે 10 નથી આપી. તો હું એમ કહું કે 4 પેન્સિલની કિંમત તો કે 4 ગુણ્યા x. 5 પેન્સિલની કિંમત તો કે 5 ગુણ્યા x. એવી રીતના આપણે પેનને પણ ધારી છે કે y. તો જેટલી પેન હશે એની કિંમત શું થાય છે? એ સંખ્યા ગુણ્યા y. એટલે ખાલી y ને આપણે જોડી દેવાનો છે. ચલો જો આગળ બે શરત આપણને આપી છે એના ઉપરથી સમીકરણ બનાવીએ. ચલો પહેલી શરત આપણને શું આપી છે તો કે 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 રૂપિયા. તો આવા દાખલા જ્યારે પૂછાય ત્યારે સીધું જે સંખ્યા એમાં જોડી દેવાનું છે. તો કે કેટલી પેન્સિલ? 5 પેન્સિલ એટલે 5x અને 7 પેન એટલે કે 7y. કુલ કિંમત 50 એટલે બેનો સરવાળો 50 એટલે કે 5x વત્તા 7y બરાબર 50. સમીકરણ 1. હવે બીજી શરતની વાત કરીએ આપણે. ચલો બીજી શરત ઉપરથી આપણને બીજું સમીકરણ મળશે. તો એમાં શું કીધું છે? 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત 46 રૂપિયા. 7 પેન્સિલ એટલે 7x અને 5 પેન એટલે કે 5y. બેનો સરવાળો 46 એટલે કે 7x વત્તા 5y બરાબર 46 રૂપિયા. સમીકરણ 2. બે સમીકરણ મળી જાય આપણને તો આલેખની રીતથી આપણે એના ઉકેલ મેળવી શકાય. બરાબર, આગળ વધીએ. દાખલા નંબર 2. નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે, સમાંતર છે અથવા સમપાતી છે તેમ a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 ગુણોત્તરની તુલના કરીને નક્કી કરો. ચલો આ દાખલો મસ્ત મજાનો છે, સાવ સહેલો છે, તરત આવડી જાય એવો છે. એમાં પહેલો દાખલો આપણે જોઈએ. 5x - 4y વત્તા 8 બરાબર 0. સમીકરણ 1. 7x વત્તા 6y - 9 બરાબર 0. સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 ઉપરથી પહેલા a1, b1, c1, a2, b2 અને c2 મેળવી લઈએ. બરાબર, તો કે સમીકરણ 1 અને 2 પરથી a1 બરાબર શું થાય છે તો કે 5, b1 બરાબર શું થશે તો કે -4 અને
C1 બરાબર શું થશે તો કે 8, A2 બરાબર શું થશે તો કે 7, B2 બરાબર શું થશે તો કે +6 અને C2 બરાબર શું થશે તો કે -9. હવે તો કે આપણે કોષ્ટકની અંદર આગળના જે લેક્ચર હતો થિયરીનો જે થિયરીનો લેક્ચર આપણે ભણ્યા હતા એમાં જોયું હતું કે શરતમાં કઈ રીતના છે તો કે 3 શરત 3 નો ગુણોત્તર શું હોય જુદો જુદો તો કઈ રેખા છેદતી રેખાય છે એટલે કે એક જ બિંદુમાં છેદે એક જ ઉકેલ મળે 3 નો ગુણોત્તર જો સરખો હોય છે તો સંપાતી રેખાય છે અનંત ઉકેલ મળે અને જો A અને B નો ગુણોત્તર સરખો અને C નો ગુણોત્તર જુદો હોય તો સમાંતર રેખા એને કેટલા ઉકેલ મળે એક પણ ઉકેલ મળશે નહીં એના આધારે જ આપણે આ દાખલા ગણવાના છે ચલો જોઈએ તો ગુણોત્તર આપણે કાઢીએ ચલો માટે A1 ના છેદમાં A2 ચલો A1 ના છેદમાં A2 એટલે કે 5 ના છેદમાં 7 પછી B1 ના છેદમાં B2 તો -4 ના છેદમાં 6 2 2 4 2 3 એટલે કે -2 ના છેદમાં 3 હવે અહીંયા તમે જોવો છો કે A અને B નો ગુણોત્તર કેવો આવ્યો જુદો જુદો તો આગળ C વાળો દાખલો ગણવાની જરૂર નથી કેમ તો કે આપણે શરત જોવી તો અહીંયા તમે જોવો A અને B નો ગુણોત્તર સરખો ન હોય એવી એક જ શરત છે કઈ છેદતી રેખા એટલે પછી C1 અને C2 નો ગુણોત્તર કાઢવાની જરૂર છે નહીં ચલો તો ખાલી લખવાનું કે અહીં A1 ના છેદમાં A2 does not equal to B1 ના છેદમાં B2 હોવાથી આપેલ સમીકરણો છેદતી રેખાના છે માટે બનતી રેખાઓ એક જ બિંદુમાં છેદશે અથવા તમે અહીંયા દાખલો બતાવી દો તો પણ ચાલે ચલો આગળ વધીએ તો કે સૌથી પહેલા રકમ જોઈ લઈએ બીજું સમીકરણ શું છે 9x + 3y + 12 બરાબર 0 9x + 3y + 12 બરાબર 0 સમીકરણ 1 પછી બીજું સમીકરણ 18 6 24 તો કે 18x + 6y + 24 બરાબર 0 સમીકરણ 2 તો આવા દાખલાની અંદર શરૂઆતમાં શું ગોતી લેવાનું A1 B1 C1 A2 B2 C2 તો સમીકરણ 1 અને 2 પરથી ચલો સમીકરણ 1 અને 2 પરથી આપણે A1 બરાબર 9 B1 બરાબર 3 અને C1 બરાબર 12 ચલો A B C શું છે તો કે A એટલે x નો સહગુણક B એટલે કે y નો સહગુણક અને C એટલે કે અચળ પદ બરાબર A2 18 B2 6 અને C2 24 બરાબર હવે તો કે ગુણોત્તર ગોતી લઈએ કે માટે A1 ના છેદમાં A2 ચલો A1 ના છેદમાં A2 એટલે કે 9 ના છેદમાં 18 9 2 18 એટલે 1 ના છેદમાં 2
B1 ના છેદમાં B2. ચલો B1 ના છેદમાં B2 એટલે કે 3 ના છેદમાં 6. 3 દુ 6 એટલે કે 1 ના છેદમાં 2 અને C1 ના છેદમાં C2. ચલો C1 એટલે કે 12, C2 એટલે કે 24. 12 દુ 24 એટલે કે 1 ના છેદમાં 2. અહીંયા તમે જોવો છો A1 ના છેદમાં A2 એટલે કે 1 ના છેદમાં 2 આવ્યા, B1 ના છેદમાં B2 એટલે 1 ના છેદમાં 2 આવ્યા અને C1 ના છેદમાં C2 1 ના છેદમાં 2 એટલે કે 3 નો ગુણોત્તર કેવો છે? સરખો. 3 નો ગુણોત્તર જો સરખો હોય તો એ કઈ રેખા હોય? સંપાતી રેખા. કઈ? સંપાતી. તો કે અહીં A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 બરાબર C1 ના છેદમાં C2 હોવાથી આપેલા સમીકરણો સંપાતી રેખાના છે. બરાબર? આપણે શું કીધું? એ સંપાતી છે કે નહીં? બરોબર, એ ચેક કરવાનું થઈ ગયું. હવે ત્રીજું સમીકરણ જોઈએ તો કે 6x - 3y + 10. 6x - 3y + 10 બરાબર 0. સમીકરણ 1. પછી 2x - y + 9. 2x - y + 9. બીજું સમીકરણ આપ્યું છે 2x - y + 9 બરાબર 0. ચાલો સમીકરણ 2. શું કરવાનું? જો આ મોસ્ટ ટાઈમથી દાખલો ગણી શકો, કેમ કે આ એકનો એક દાખલો ગુણોત્તર ઉપરથી ક્યારેક રેખાનું પૂછ્યું હોય, ક્યારેક ઉકેલની સંખ્યા પૂછી હોય, તો બધામાં ગુણોત્તરની જરૂર પડે. બરાબર? ગુણોત્તર કાઢતા આપણે પ્રાથમિકમાં હોય ત્યારના આપણે શીખીને આવ્યા હોય, તો આ દાખલામાં કાંઈ નથી, આવડી જાય એવો છે, એટલે ધ્યાન દેવાનું. ચલો સમીકરણ 1 અને 2 પરથી. ચલો સમીકરણ 1 અને 2 ઉપરથી A1 આપણને શું મળશે? તો કે 6, B1 -3 અને C1 +10. A2 શું મળશે આપણને? 2, B2 શું મળશે? -1 અને C2 શું મળશે આપણને? +9. હવે ABC મળી જાય એટલે એનો ગુણોત્તર કાઢી નાખવાનો. તો કે અહીં A1 ના છેદમાં A2 શું થશે? 6 ના છેદમાં 2. 2 તરી 6 એટલે કે આખા 3. પછી B1 ના છેદમાં B2 -3 છેદમાં -1. માઇનસ માઇનસ ઉડી જાય. 3 ના છેદમાં 1 એટલે 3. બે સરખું આવ્યું તો હજી C વાળું ગોતવું પડશે. C1 ના છેદમાં C2. ચલો C1 એટલે કે 10, C2 એટલે 9. ચલો આમાં કાંઈ છેદ ઉડતો નથી, તો અહીંયા આપણને A અને B નો ગુણોત્તર કેવો મળ્યો? સરખો. અને C નો ગુણોત્તર જુદો. તો એવી કઈ રેખા છે? તો કે સમાંતર રેખા. ચલો આની અંદર તમે જોઈ શકો છો કે AB નો ગુણોત્તર કેવો છે? સરખો. અને C નો ગુણોત્તર કેવો છે? જુદો. તો એ કઈ રેખાઓ છે? સમાંતર રેખા. ચલો તો કે અહીં A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 બરાબર નથી C1 ના છેદમાં C2 હોવાથી આપેલા સમીકરણો સમાંતર રેખાઓના છે.
અહીંયા આપણો લેક્ચર આપણે પૂરો કરવી છે. જો લેક્ચર તમને મજા આવી હોય, બધું સમજાણું હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હા ફોલો કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ઇન્સ્ટાગ્રામમાં પણ ભૂલતા નહીં. અરે વાહ સરજી વાહ. જય ચાલો હવે મળશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આદિત્ય સર જય હિન્દ, જય ભારત. નમસ્કાર.